तक इन्होंने प्राइवेट इंस्टीट्यूशंस में रिजर्वेशन नहीं किया तब तक हम आगे बढ़ते जाएंगे, लड़ते जाएंगे। नमस्कार मित्रों, दरेक मित्रों हूँ ધ્યેય આવકાર ચેનલમાં સ્વાગત કરું છું। મિત્રો આ વિડીયો વધુ શેર કરજો, તમારા ગ્રુપમાં દરેક લોકો સુધી પહોંચે, અને અમારી ધ્યેય આવકાર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો અને વધુ શેર કરજો આ વિડીયો। મિત્રો વાત કરીએ જે ભારતીય જનતા પાર્ટી ગમે તે સમાજ હોય, આદિવાસી સમાજ હોય, દલિત સમાજ હોય કે કોઈ પણ સમાજને અન્યાય કરતી આવી છે ભારતીય જનતા પાર્ટી, અને આપણે મીડિયાના માધ્યમથી આપણે પણ જોતા હોઈએ છીએ કે અન્યાય થતો હોય છે। ત્યારે આજે એક વાત કરવાની છે, જે આદિવાસી સમાજના લોકો જે એકઠા થયા છે એક જગ્યાએ, જે પછાત વર્ગના લોકો જે એકઠા થયા છે, ત્યારે આપણા માન્ય જે કોંગ્રેસના નેતા જેવા રાહુલ ગાંધી તેમને મળવા જઈ રહ્યા છે એ લોકોને, ત્યારે જે પોલીસનો કાફલો તેને રોકી રહ્યો છે, નવાઈની વાત છે મિત્રો। ત્યારે રાહુલ ગાંધી જે પોલીસનો કાફલો છે છતાં પણ તેના વચ્ચેથી રાહુલ ગાંધી જઈ રહ્યા છે, અને જે પછાત વર્ગના લોકો, જે આદિવાસીના લોકો જે એકઠા થયા છે એમને રાહુલ ગાંધી મળવા જાય છે। તો હું મીડિયાના માધ્યમથી હું તમને બતાવું કે આ પોલીસ રાહુલ ગાંધીને રોકી રહી છે। આ પણ એક અન્યાય છે, જે લોકોનું કામ કરવા જે નેતા જઈ રહ્યા છે રાહુલ ગાંધી, અને આ પોલીસ રોકી રહી છે વગર ગુને કોઈ પણ, છતાં રાહુલ ગાંધી લોકો સુધી પહોંચી જાય છે। તો મીડિયાના માધ્યમથી હું બતાવી રહ્યો છું। તો આ વિડીયો વધુ શેર કરજો મિત્રો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અવનવા વિડીયો જોવા માટે। તો ચલો આપણે વિસ્તારપૂર્વક હું વિડીયો બતાવું, પૂરેપૂરો મિત્રો આ વિડીયો જોજો। जब तक इन्होंने प्राइवेट इंस्टीट्यूशंस में रिजर्वेशन नहीं किया तब तक हम आगे बढ़ते जाएंगे, लड़ते जाएंगे। जनगणना सही तरीके का जाति जनगणना जो हमने तेलंगाना में किया। दूसरी बात, कानून हिंदुस्तान का कानून है कि प्राइवेट कॉलेजेस और यूनिवर्सिटीज में आरक्षण होना चाहिए, और ना नरेंद्र मोदी ना बिहार की सरकार उस कानून को लागू कर रही है। इसीलिए हम उन पर दबाव डालेंगे, और जब तक, मैं बता रहा हूं, जैसे मैं यहाँ आया हूं ना, रोक नहीं पाए वैसे ही नहीं रोक पाएंगे। जब तक